સંસારના બીજા બધા વિષય સુખોથી ક્ષણિક આનંદ મળશે, પણ ભગવાનની ભક્તિનો, ભગવાનની કૃપાનો આનંદ શું હોય એ આપણે ગઈકાલે બધાએ અનુભવ કર્યો. લાલાનું પ્રાગટ્ય થયું ત્યારે જે આનંદ હતો એ ભક્તિનો આનંદ છે. કોઈ અન્ય પાર્ટીઓમાં નાચો, તમે ક્લબોમાં કે પાર્ટીઓમાં નાચો, થોડી વાર મજા આવશે, આનંદ આવશે, પણ પછી તમને એનો જે ઉપદ્રવ, બેચેની અને એનો જે અશુભ અસરો છે, પણ ભગવાનના ભક્તિના આનંદમાં તમને જો આનંદ મળે ને, તો એનાથી તમને શું મળશે? શાંતિ મળશે. અને સાચી શાંતિ ભગવાનના ચરણોમાં જ છે. સાચી શાંતિ ભગવાનના ચરણોમાં જ છે. પેલી એક કથા છે ને કે એકવાર નારદજીએ કહ્યું કે પ્રભુ, તમારા આટલા બધા ભક્તો છે, તમારી ભક્તિ કરે છે, તો ભક્તોને જે જોઈએ તમે આપતા કેમ નથી? બાજુમાં બેઠા હતા લક્ષ્મીજી. લક્ષ્મીજી કીધું, હા સ્વામી, તમારે ભક્તોને જે જોઈએ એ આપવું જોઈએ. નારાયણ ભગવાને કીધું કે નારદજી સાંભળો, જ્યારે જેને જરૂર પડે એની ભક્તિ પ્રમાણે હું આપું છું. નારદજીએ કીધું, ના પ્રભુ, તમે એક દિવસ એવો નક્કી કરો કે ભક્તોને જે જોઈએ આપો. ભગવાને કીધું, ઠીક છે નારદજી, તમારી ઈચ્છા છે તો ચલો. નારદજીએ જાહેરાત કરી, બેનરો લગાવ્યા અને બધે સમાચાર મોકલી દીધા એ શ્રાવણ સુદ એકાદશીના દિવસે જેને જે જોઈએ એ ભગવાન આપવાના છે. એટલે ભગવાન જેને જે વરદાન જોઈએ એ આપવાના છે, તો પછી કેવી લાઈન લાગે ભક્તોની? એટલે ભક્તોની લાઈન લાગી. લક્ષ્મીનારાયણ બેસી ગયા, જે ભક્તોને જે જોઈએ એ આપવા લાગ્યા. કોઈ ભગત આયા, બોલો તમારે શું જોઈએ છે? કે મહારાજ, સાયન્સ સિટી ઉપર બંગલો જોઈએ છે. ભગવાને કીધું તથાસ્તુ. કોઈએ કીધું 2-4 વાડી વધારે જોઈએ છે. ભગવાને કીધું તથાસ્તુ. કોઈ કહે છે મારા દીકરા માટે લાડી જોઈએ છે. ભગવાને કીધું તથાસ્તુ. કોઈ 3 BHK માગ્યું, કોઈ 2 BHK માગ્યું. જેને જે જોઈતું હતું ભગવાન આપવા લાગ્યા. તથાસ્તુ. આપતા આપતા ભગવાનના હાથમાંથી એક વસ્તુ પડી ગઈ. ભગવાને ધીમે રહીને એના ઉપર પગ મૂકી દીધો. લક્ષ્મીજીએ જોયું કે ભગવાન, આ વસ્તુ પડી છે એ શું છે, મને બતાવો. ભગવાન નારાયણ કહે છે, દેવી હમણાં બતાવું, થોડી શાંતિ રાખો. જેને જે જોઈતું હતું, કોઈને ગાડી, કોઈને વાડી, કોઈને લાડી, કોઈને બંગલા, જે સોનું રૂપા હીરા મોતી જે જોઈતું હતું ભગવાને આપ્યું. લક્ષ્મીજીને ઉતાવળ કે આ જલ્દીથી ભગવાન બતાવે કે પગ નીચે શું દબાયું છે. બધાને જેને જે વસ્તુ જોઈતી હતી ને ભગવાને આપી દીધી, પણ બધા લઈને જઈ રહ્યા હતા. લક્ષ્મીજીને હવે ઉતાવળ હતી, પ્રભુ બતાવો કે તમે પગ નીચે શું દબાવ્યું છે. ભગવાન કહે છે, દેવી જુઓ, જેને તમે નારદજી આગ્રહ કર્યો, જેને જે જોઈતું હતું મેં આપ્યું, પણ હવે બધાને બધી વસ્તુ મળી ગઈ છે, કોઈ આપણી સામે જોતું નથી. બધાએ પોતપોતાની મસ્તીમાં જઈ રહ્યા છે. જેને જે જોતું હતું મળી ગયું. પણ આ બધા ભોગો ભોગવશે ને, પછી એ કંટાળશે, ત્યારે એમને સાચી શાંતિ જોઈશે. તો મારા પગ નીચે મેં દબાવ્યું એ સાચી શાંતિ થઈ, અને શાંતિ માટે ભક્તો પાછા મારા શરણે આવશે. ભગવાનના ચરણોમાં દરેક પ્રકારની સાચી શાંતિ મળે છે.
નહીં કે ખાલી ભોગોમાં સુખ સમૃદ્ધિથી. અન્ય જગતના આનંદ તો આપણને લૌકિક સુખ આપશે, પણ પરમાત્મા આનંદ આપે છે.